ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 13મું. દેશકાળે એકાંતિક ધર્મ રહ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1884 આષાઢ વધી 9મે દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા ને પાગને વિશે તોરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને આગળ મુનિ મંડળ દુકળ સરોદા લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કીર્તન રાખો, હવે ભગવદ્ વાર્તા કરીએ. એમ કહીને શ્રીજી મહારાજે મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે જીવનો દેહ છે તે તો પૂર્વ કર્મને આધીન છે, તેનો એક નિર્ધાર રહેતો નથી. તે ક્યારેક સાજો રહે ને ક્યારેક કર્માધીનપણે કરીને માદો થઈ જાય ને ક્યારેક સ્વતંત્ર વર્તતો હોય ને ક્યારેક પરાધીનપણે થઈ જાય અને ધાર્યું હોય તે ઠેકાણે રહેવાય કે ન જ રહેવાય અને ક્યારેક હરિભક્તના મંડળમાં રહેતા હોઈએ ને કર્મ કે કાળને યોગે કરીને નોખા પડી ગયા ને એકલા જ રહી જવાય. ત્યારે જે નિયમ રાખવાની દ્રઢતા હોય તેનો કાંઈ મેળ રહે જ નહીં. અથવા ઇંગ્રેજ જેવો કોઈક રાજા હોય ને તેણે ક્યાંયક પરવશ રાખ્યા અથવા પોતાના મન ને ઇન્દ્રિયો તે ઇંગ્રેજ જેવા જ છે તેણે જ પરવશ રાખ્યા. ત્યારે જે સંતના મંડળમાં રહેવું ને સત્સંગની મર્યાદા પાળવી તેનો કાંઈ મેળ રહે નહીં. અને શાસ્ત્રમાં તો એમ જ કહ્યું છે, જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ 4 સંપૂર્ણ હોય ત્યારે એકાંતિક ભક્ત કહેવાય ને એકાંતિકની જે મુક્તિ છે તેને પામે. અને કાળ કર્મને યોગે કરીને દેહની વ્યવસ્થા તો એકની એક રહે એમ જણાતું નથી. માટે ભગવાનના ભક્તને કેવી રીતે એકાંતિકપણું રહે છે એ પ્રશ્ન છે. પછી ગોપાળાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ ઇત્યાદિક મોટા મોટા સાધુ હતા. તેમણે જેવું જેને જણાયું તેવો ઉત્તર કર્યો, પણ એ પ્રશ્નનું સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જેમ અમારે ભગવાનને વિશે નિષ્ઠા રહે છે તેમ અમે કહીએ, જે અમારે તો ગમે તેવું સુખ દુઃખ આવે તથા સંપત વિપત આવે તેમાં એમ રહે છે, જે એક તો ભગવાનની અતિશય મોટપ જાણીએ છીએ. તેણે કરીને આ સંસારમાં મોટા મોટા રાજાની સમૃદ્ધિ ને રાજ્યલક્ષ્મી તેને જોઈને લેશ માત્ર પણ અંતરમાં તેનો ભાર આવતો નથી. અને એમ સમજીએ છીએ, જે આપણે તો ભગવાન થકી કાંઈ અધિક નથી અને આપણું મન છે તે ભગવાનના ચરણારવિંદમાં ચોંટાડ્યું છે અને ભગવાન સંગાથે એવી દ્રઢ પ્રીતિ કરી છે, જે તે પ્રીતિને કાળ, કર્મ, માયામાંથી કોઈએ ટાળવાને અર્થે સમર્થ નથી. અને પોતાનું મન એ પ્રીતિ ટાળવાને કરે તોય પણ ભગવાનમાંથી એ પ્રીતિ ન ટળે. એવી રીતનો દડાવ છે તે ગમે તેવું સુખ દુઃખ આવે છે તોય નથી ટળતો. અને સ્વાભાવિક મનમાં એવી રુચિ રહે છે, જે શહેર હોય કે મેળી હોય કે રાજ દરબાર હોય ત્યાં તો ગમે જ નહીં. અને વન હોય, પર્વત હોય, નદી હોય, ઝાડ હોય
એકાંત ઠેકાણું હોય ત્યાં અતિશય ગમે છે. અને એમ જાણીએ છીએ જે એકાંતમાં બેસીને ભગવાનનું ધ્યાન કરીએ તો સારું, એવી સદાય રુચિ રહે છે. અને જ્યારે અમને રામાનંદ સ્વામીનું દર્શન નહોતું થયું, ત્યારે મુક્તાનંદ સ્વામી સંગાથે અમે એમ ઠરાવ કરી રાખ્યો હતો જે મને રામાનંદ સ્વામીનું દર્શન કરાવો તો આપણે 2 જણ વનમાં જઈને ભગવાનનું અખંડ ધ્યાન કર્યા કરીશું અને કોઈ દિવસ વસ્તીમાં તો આવીશું જ નહીં. એમ મનનો ઠરાવ હતો તે હમણાં પણ મન એવું ને એવું જ વર્તે છે. અને ભગવાન ને ભગવાનના જે ભક્ત તેમાં તો એવું દ્રઢ હેત છે, તેને કાળ, કર્મ અને માયા તેમાંથી કોઈ ટાળવાને સમર્થ નથી. અને પોતાનું મન ટાળ્યાનું કરે તોય પણ હૃદયમાંથી ટળે જ નહીં. એવી ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે અતિશય પ્રીતિ છે. અને અમે કેટલીક વાર સત્સંગમાંથી જવાને અર્થે ઉદાસ થયા છીએ, પણ ભગવાનના ભક્તનો સમૂહ જોઈને ટક્યા છીએ. તે કોઈ રીતે મૂકીને જવાતું નથી. અને જેને હું ભગવાનનો ભક્ત ન જાણું તે ઠેકાણે તો મને રાખ્યાના કોટી ઉપાય કરે તોય ન જ રહેવાય. અને ગમે તેવી અમારી શુશ્રૂષા કરે તોય અભક્ત સંગાથે અમારે બને જ નહીં. એવી રીતે ભગવાન ને ભગવાનના ભક્ત સંગાથે અમે અમારા મનને અતિશય પ્રીતિએ કરીને જોડી રાખ્યું છે. અને તે ભગવાન વિના બીજું કોઈ પદાર્થ વાલું રાખ્યું નથી. માટે શા સારું ભગવાનમાં પ્રીતિ નહીં રહે. અને ભગવાનના કથા કીર્તનાદિ કરતા હોઈએ ત્યારે તો એવી મસ્તાઈ આવે છે જે જાણીએ દીવા ના થઈ જવાશે. અને જેટલો વિવેક રહે છે તે તો કોઈક ભક્તજનના સમાસને અર્થે રહે છે, પણ મનમાં તો એવી ને એવી જ ખુમારી રહે છે. અને ઉપરથી તો લોકને મળતો વ્યવહાર રાખીએ છીએ. અને તે ભગવાન છે તે જ આ દેહના પ્રવર્તાવનારા છે. તે ગમે તો દેહને હાથી બેસારો ને ગમે તો બંદીખાનામાં નંખાવો અને ગમે તો દેહમાં કોઈક મોટો રોગ પ્રેરો, પણ કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નથી જે હે મહારાજ આ મારું દુઃખ છે તેને ટાળો. શા માટે જે આપણે પોતાના દેહને ભગવાનના ગમતામાં વર્તાવવો છે તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમજ આપણે ગમે છે, પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશ માત્ર પણ નોખું રાખવું નથી. અને આપણે જ્યારે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે હવે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે. તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી. માટે ભગવાનની ઈચ્છાએ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં. ને જેમ ભગવાન રાજી તેમજ આપણે રાજી રહેવું. અને આવી રીતની જે ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ તેણે યુક્ત એવો જે એ ભક્ત તેના જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ તેની રક્ષાને તો એ ભગવાન પોતે જ કરે છે. અને ક્યારેક દેશકાળના વિષમપણે કરીને બાહેરથી તો ધર્માદિકના ભંગ જેવું જણાતું હોય, પણ તે ભક્તના અંતરમાં તો ધર્માદિકનો ભંગ થતો જ નથી. એવી રીતે શ્રીજી મહારાજ પોતાને ઉપદેશે કરીને જે ભગવાનના અતિ દ્રઢ ભક્તો હોય તેને જેમ સમજવું ઘટે અને જેમ ભગવાનમાં દ્રઢ પ્રીતિ કરી જોઈએ તે સર્વે વાર્તા કરી દેખાડતા હવા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 13મું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ. અરે સ્વામીએ વાત કરી જે બદ્રિકાશ્રમ ને શ્વેતદ્વીપના મુક્તને ત્યાગ વૈરાગનું બળ છે, ને ગોલોક ને વૈકુંઠના મુક્તને પ્રેમ મુખ્ય છે, ને અક્ષરધામના મુક્ત બ્રહ્મરૂપ છે. સ્વામિનારાયણ. સ્વામીએ વાત કરી જે
સર્વ પ્રકારની આસક્તિ ટળી જાય તો આ લોક ને આ દેહ તે ગમે નહીં, ને આ લોકમાં રહેવું પડે તે દુઃખ થાય, એમ બોલ્યા. તે ઉપર પ્રશ્ન પૂછ્યો, જે આસક્તિ રહે છે તેનું દુઃખ થાય છે તેનું કેમ કરવું? પછી તેનો ઉત્તર કર્યો, જે એ દુઃખ સારું કરે છે. કેમ? જે નિર્માની રહેવાય ને ભગવાન કરતા હશે તે ઠીક કરતા હશે, ને દેહનું રૂપ તો ગામ ફણેણીમાં સુરાખાચરને કાન દેખાડ્યો તે ભીગી ઉલટી થઈ, તેમ બીજાને દેખાય તો એવું થાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે અવિદ્યાનું પણ ભગવાન ચાલવા દે તો ચાલે, નીકર અવિદ્યાનો શો ભાર છે? એ તો ભગવાન દ્રષ્ટિ કરે તો ફાટી મરે, માટે એ વાત પણ સમજવી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે પૂર્વે મોટા મોટા થયા તેમાં કોઈકમાં કોઈ પ્રકારનો દોષ હોય, પણ તે દોષ કહેવાય નહીં, ને તેમાંથી તો જીવ બગડી જાય. ને એવી વાતમાં તો શિવજીના આચરણમાંથી ચિત્રકેતુને સંસ્કાર થયા તે ચકલીનું મોર ઢેપલે, ને સત્સંગની મોટપ તો નિશ્ચય વળે છે, પણ સાધને કરીને નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે ગાય છે તે વાછરડાની માં કહેવાય, પણ તેને દૂધનું સુખ તો એક જ ઠેકાણે આંચળમાં આવે, પણ બીજા અંગમાં ન આવે. તેમ ભક્તિ તો સર્વે કહેવાય, પણ ખરું સુખ તો ભગવાનની મૂર્તિમાંથી આવે, એવું બીજેથી ન આવે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, જે હરિશંકરભાઈએ પૂછ્યું, જે વળવા નળ અગ્નિ જેવા સાધુ કેમ સમજવા? ત્યારે સ્વામીએ કહ્યું, જે સત્સંગી જીવનમાં તેના લક્ષણ કહ્યા છે, જે પુષ્પહારાય સર્પાય એવું વર્તે, તથા ભગવાનની મૂર્તિને અખંડ ધારે, તથા સત્સંગ શબ્દનો અર્થ કર્યો છે તેવા લક્ષણ હોય, તથા ઘણાક જીવને ભગવાન ભજાવે, ને પોતે શુદ્ધ રહે, લગાર આજ્ઞા લોપે નહીં એવા હોય, ને કોઈ તો ઘણાને ભગવાન ભજાવે એવા ભગવાનના બળથી થયા હોય, ને પોતે જાતા રહે એવા હોય. તે ગોપાળ સ્વામીને સત્સંગ કરાવ્યો તે ગુરુ પણ જાતા રહ્યા, માટે એમ મોટાઈ સમજવી નહીં. એ તો વ્યવહારિક મોટાઈ છે, પણ વચનામૃતમાં મોટાઈ કઈ છે? જે ભગવાનનો નિશ્ચય હોય ને આજ્ઞા પાળે એ મોટા છે. ને વળવા નળ અગ્નિ જેવા ન હોય તો આટલા બધા માણસને સત્સંગ કરાવે ને પોતે નિર્લેપ કેમ રહે? માટે આપણે મનાય એ કાંઈ મોટા નહીં. મહારાજની આજ્ઞા પ્રમાણે મોટાઈ સમજવી તે 4 પ્રકારના પ્રશ્નમાં બીજાએ ધ્યાનનું કહ્યું ને મહારાજે વાતો કરવાનું કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે સ્ત્રી હોય તે સર્વ આપીને ધણી રાખે, કારણ કે રંડાબો તો ગાળવો ન પડે. તે ઉપર હરિશંકરભાઈનું દ્રષ્ટાંત દીધું, જે સૂતા સૂતા ખાઈને પણ ઘરમાં રહે તો રંડાપો તો ગાળવો ન પડે, તેમ આપણે સર્વે આપીને ભગવાન રાખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે મધ્ય પ્રકરણનું 9મું વચનામૃત વાંચવાની આજ્ઞા કરીને બોલ્યા, જે આ વચનામૃતમાં કહ્યું છે તેમ મહારાજને પુરુષોત્તમ જાણશે ને સત્સંગમાંથી નીકળી જશે તો પણ અક્ષરધામમાં જશે, ને સત્સંગમાં રહેતો હશે ને ધર્મ પાળતો હશે ને ઉર્ધ્વ રહેતા હશે, પણ મહારાજને પુરુષોત્તમ નહીં જાણે તો બીજા લોકમાં જશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે 71 ચોકડી રાજ કરીને એક ઇન્દ્ર પડે, એવા 14 ઇન્દ્ર પડે ત્યારે એક દિવસ વૈરાટ બ્રહ્માનો થયો. તેમાં બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ 3 નાશ થાય. માટે એક અક્ષરધામના ધામી જે પુરુષોત્તમ ભગવાન મળ્યા છે તેનું મહાત્મ્ય સમજીને તેનો જ બ્રહ્મરૂપે કરીને આશરો કરવો, ને ત્યાં પૂગવાની રુચિ રાખવી, ને એના સાધુને વિશે જીવ બાંધવો. જુઓ ને, બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તોડાવ્યો, ત્યારે એથી અધિક તો સાધુમાં સામર્થ્ય છે. ત્યારે પુરુષોત્તમની તો વાત જ શી? આ સિદ્ધાંત વાર્તા કહી છે, તે જો નહીં સમજાય તો ખોટ રહી જશે ને વાંસેથી પસ્તાવો થશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે એક પઠાણ જિંજાવદરની સીમમાં આવ્યો ત્યારે તેના મનના સંકલ્પ સર્વે બંધ થઈ ગયા ને અંતરમાં ટાઢું થઈ ગયું. તેથી જાણ્યું, જે આ ગામમાં કોઈ મોટા પુરુષ છે. પછી તેણે ગામમાં આવીને અલૈયા ખાચરને પૂછ્યું, જે
આ ગામમાં કોઈ મોટા પુરુષ છે, તેના દર્શન મુને કરાવો. કેમજી તે મોટા પુરુષે મારું મન ખેંચી લીધું છે. ત્યારે પઠાણને શ્રીજી મહારાજના દર્શન કરાવ્યા. તે દર્શન માત્રે કરીને તે પઠાણને સમાધિ થઈ ગઈ ને અક્ષરધામને વિશે અનંત મુક્તે સેવાતા એવા શ્રીજી મહારાજનું દર્શન થતું હવું. પછી મહારાજ તેને પોતાની દ્રષ્ટિ માત્રે કરીને જગાડતા હવા. પછી તે પઠાણે શ્રીજી મહારાજને પૂછ્યું છે, હે મહારાજ, તમે તો સર્વોપરી ભગવાન છો, માટે તમારા સ્વરૂપનું જ્ઞાન બીજા કોઈને કહું? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે, તમ જેવા હોય તેને કહેજો. એવી રીતે શ્રીજી મહારાજે પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડ્યો. સમસ્યા અનેક, સમાધાન એક. સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, મહારાજની જય. જય જય જય. કથા વાર્તામાં આપણને વાતો જે સાંભળીએ ત્યારે ખૂબ આનંદ થાય છે. કડિયા થાય છે, આ વાત કરવામાં આનંદ થાય એમ, પણ આવી પડશે ત્યારે ઢેગડે પાછી વાત ઉડી જશે પાછી. આ તો આવી પડે એવું છે અમારે તરત જ. પણ જો આ વાતોની દૃઢતા થઈ હોય જીવમાં, તો પછી ગમે તે આવે ને તો આપણને વાંધો ના આવે. આપણે જો એક વાતની દૃઢતા કરી હોય તો એમાં પછી ગમે તે મુશ્કેલી આવે, ગમે તે દુઃખ આવે, ગમે તે પ્રશ્નો થાય, આનંદ રહે. ભગવાનને વિશે આપણને ખૂબ નિષ્ઠા દૃઢતા હોય તો એના સિવાય કોઈ કરતા નથી. આપણા દરેક વ્યવહાર સંસારના પ્રસંગોની અંદર એમ કે આપણે ભક્ત થયા છે, આવી બધી સેવા કરી, એમના સંતોની પણ વાત કરી. નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા નક્ષરો મહા સમર્થ સંત કહેવાય. મુક્તાનંદ સ્વામી એટલે મહારાજના પણ ગુરુ, મહારાજ પોતે ગુરુ કહેતા. રામાનંદ સ્વામીના શિષ્ય હતા, સૌથી મોટા હતા. અને મહારાજ પણ રામાનંદ સ્વામી, એટલે કે એને એટલી બધી એમની મહત્તા હતી. અને એમને પણ ક્ષયરોગ આવ્યો. ક્ષયરોગ એટલે અત્યારે ભયંકર કેન્સર, ટીકડીનો ક્ષયરોગ છે, એટલે અત્યારે કેન્સર છે કે ગયા ભાઈ, હવે પછી આ નહીં આવવા. કેન્સર થયું એટલે દરેકને ભય લાગ્યો, કેન્સર એટલે ગયા એમ. ટીવીનું એવું હતું. પણ એની અંદર પણ મુક્તાનંદ સ્વામીને એટલો આનંદ હતો કે ભજન ને કીર્તન ને મારાનો મહિમા કહેવો ને એમાં જરાય મન પહોળું પડ્યું નહોતું. તો કહેવાનું શું છે કે એમ આપણે કહી શકીએ, આપણે ભગવાનના ભક્ત થયા તો ઘરબાર ત્યાગ કરીને બેઠા હતા. છે ન આવવો જોઈએ કંઈ બીજું, અમે ઘરની આસક્તિ હોય કંઈ બીજું હોય તો કંઈ હોય, પણ છતાંય એમને મહારાજનો ગુણ લીધો કે ભગવાને મને જે રોગ મૂક્યો છે એ મારા કલ્યાણ માટે, સારા માટે છે, મારી કસર ટાળવા માટે. એમને કંઈ કસર હોય પણ છતાં ભગવાન રાજી થતા હોય એને સહન કરીને વાત કરી લીધી. તો એવી રીતે મુક્તાનંદ સ્વામીએ મોટા પુરુષનો સમાગમ, ક્ષય રોગ છે એ મોટા પુરુષનો સમાગમ થયો. હવે ક્ષયરોગને મોટા પુરુષનો સમાગમ, પણ એમ કંઈ એમ ગુણ લીધો કે આ રોગ છે એટલે શું, સારું સારું ખાવાનું મટી જાય, ગળું ચીકનું કંઈ ખવાય નહીં, કંઈ બીજું આમ જોવું હોય નાટક સિનેમા જોવાય નહીં, અને ઘણી રીતના ભોગવિલાસ ભોગવાય નહીં. આ રોગ એવો એટલે બધું ટાળી નાખે. તો કહેવાનું શું છે કે એવા મોટા પુરુષો પણ આ રીતે સહન કરીને પણ મહારાજ કેમ રાજી થાય છે એક જ વસ્તુ રાખી. કારણ કે એમની નિષ્ઠા એક હતી કે ભગવાન કરતાં સર્વ કરતાં પરમાત્મા છે. જે કંઈ આ બધું થાય છે, થઈ રહ્યું છે અને થવાનું છે, એ જે મને મળ્યા ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ, તે સિવાય કોઈ કરતા નથી. એવું આપણા જીવનમાં દૃઢ થાય ને તો ગમે એટલા પ્રશ્નો આવે ને જગતના તો આનંદ રહે આપણને. બસ આયા છે, સારું ભોગવી લો, બીજું તો શું, બે પડી જવાનું છે, બીજું કંઈ થવાનું નથી ને. રોગ આવશે કે બીજા દુઃખ આવશે તો પડી જવાનું, તો પડવાનું તો છે, એક દિવસ નથી પડવાનું, જવાનું છે એ જરૂર છે. જન્મ્યા ત્યાં જરૂર જાનો મરવાનું છે માથેજી,
આવ્યા ત્યારે શું લાવ્યા ને શું લઈ જાશું સાથેજી. આ દેવાન સ્વામી લખી નાખ્યું. આનંદ થઈ જાય છે, પણ આવે તાર મૃત્યુ આવે તો મારું શું થશે, છોકરાનું શું, ફલાણાનું શું, પેલા પૈસા મૂક્યા એનું શું છે દાડીએ, એ વિચાર આવી જાય કે હવે એ પાછા મળે છે કે નહીં મળે. ગયેલા જ છે, આપણે કેમ મૂકીએ, આપણે લાયા હતા ક્યાં. એટલે આમાં બધા વિચારો છે કે ભાઈ આ વિચાર જો હોય કે કશું લાયા નથી, લઈ જવાના છે, એ નિર્ધાર નક્કી થવાનું. જનક રાજાને જેમ જ્ઞાન હતું ખરેખરું, તો એને રાજા હતા અને મિથિલ અને બધે બહુ ભક્ત હતા. આવી કથામાં કાયમ નિરંતર આપણે સાંભળીએ એમ સાંભળતા દરરોજ સવાર સાંજે એટલી બધી વસ્તુ. અને કથા ટાઈમ શરૂ થાય ને ત્યારથી પહેલાં આવીને બેસી જાય. કથા પૂરી થાય ત્યાર પછી જ ઉઠે. એક વખત ભગવાન એમની કસોટી કરવા માટે એના આખા રાજની અંદર અગ્નિ લાગ્યો. મકાનો લાગવા મળ્યા, બેલ લાગવા મળ્યા, બધું લાગવા જ માંડ્યું ને એટલા બધા બહુ થયું. ચારે બાજુ આગ ચાળી જાય, બધા ઉઠવા માંડ્યા. પછી આપણે તો કે આ તો બધું પડી જશે, તો મારા ઘરમાં પેલું મૂકેલું છે ખૂણામાં એનું શું થશે, બેંકમાં મૂકે એનું શું થશે, પહેલાં વિચારી આવે બૈરા છોકરાનું શું થશે, ફલાનું શું થશે. એટલે હવે લેવા માટે દોડ્યા કે બળતામાંથી જેટલું નીકળે એટલું તો કામમાં આવે. પણ એ દોકડ્યા બધા જાય. પછી અમારા જેવા મહાત્માઓ ત્યાં પણ બેઠેલા હતા, આપણા સંત બાવાઓ બધા આવે છે ને, એ પણ બેઠા હોય ને કથામાં માર લઈને. એટલે એ પણ ઊભા થયા, કારણ કે એમની ઝૂંપડીઓ હતી કે આપણી ઝૂંપડી તો ભરી જશે, શું થશે. હવે ઝૂંપડીમાં કાંઈ ન હોય, મમતું ઘાસનું કરીને કરેલું હોય, પણ તે ઉઠ્યા અવલવવા માટે. રાજા ઉઠ્યા નહીં. તારો લાગે જે કથા કરતા એમને ઋષિએ કહ્યું કે રાજા તમે કેમ ઉઠતા નથી, આ બધું બરે છે ને. ત્યારે રાજા શું કહે છે કે આ મિથિલામાં જે કંઈ બરે છે, જે કંઈ આગ લાગે છે, એમાં મારું કાંઈ છે જ નથી. મારું હોય તો દુઃખ થાય ને. નડે આ એક મોટી વાત છે કે આપણું નથી ને માણી બેઠા છે જરૂર વગરનું. ભગવાને આપ્યું છે તો વાપરો, એનું વાંધો નથી. પણ એમ કે નહીં જાય છે તો દુઃખ થાય છે. મારું મનાવ્યું એમાં દુઃખ, ન મનાવ્યું તો કંઈ નહીં. આપણા છોકરાને કોઈ મારે તો કેવું થાય, તરત દુઃખ થાય ને. મારાને માર્યો, એનામાં જરા દગા કરીએ, ફરિયાદ કરીએ, બીજું ત્રીજું કરીએ તો એમ ને. પેલાનો છોકરો તમારા છોકરા કરતાં ભણેલો હોય, ડાયો હોય, હોશિયાર હોય ને એને જો કોઈ માર્યું કે વાગ્યું કે પડ્યો, તરત ફરિયાદ. એટલે છોકરો તમારો છે એનોય છે, એમાં બીજું શું છે. પણ પેલો મારો છોકરો છે એને દુઃખ થયું તો એને માટે આપણે તકરાર કરી, મારો છે આપણા કરતાં, પણ કાંઈ મારો નથી એટલા માટે. મારું મનાયું એમાં પણ દુઃખ છે આપણને. જ્યાં સુધી મારું નહીં મનાય, જ્યારે મનાશે નહીં તો પછી કંઈ બધું દુઃખ નથી આવવાનું. મારું હોય તો દુઃખ થાય ને. આ તો સગા સંબંધી મારો છે માન્યો એટલે સગા સંબંધીનું દુઃખ થાય. મારું કુટુંબ પરિવાર મનાવ્યું છે, આ મિલકત મારી છે, આ બધું મારું છે એમ થયું એટલે છે જ. આ લડાઈઓ શેની થાય છે? મિલકતો માટે થાય છે. આપણે બીજા એકબીજાના જર જમીનને જોરું, ત્રણ કજિયાનો કોરું. જર એટલે પૈસો, પૈસામાં તો ટકરારો છે ને. સગામાં થાય, બીજું થાય, ત્યાં થાય, ધંધામાં થાય. અને જમીન, જમીન માટે કે આ જમીન આટલી મારી છે ને એમાં કેસ થાય ને, લડે ને, ઝઘડા ને, કોર્ટ ને, હાર્ટ ને, સુપ્રીમ કોર્ટ સુધી જાય. લોકો એક મારી મને છે એ છે, નથી કોઈને કંઈ હજારો વીઘા જમીન કોઈની ચાલી જાય તો આપણે ચિંતા કરી ઘરમાં હોઈ જઈએ લાંબા થઈને. પેલી તો કોર્ટ કચેરી કરવા ઊભો થાય. ભાઈ આ મારી નથી એટલે મારે શું ચિંતા, ભલે એનું જે થાય. એટલે દરેક બાબતમાં મારું જ્યાં મની ગયું એટલે આપણે તરત ચિંતા થાય, દુઃખ થાય, વ્યથા થાય. તારે એ વસ્તુનું જ્ઞાન છે તે જ આપણે કહ્યું ભાઈ આ સમજાશે તો વાંધો આવે નહીં, મારું નથી. તમારે ત્યાં કોઈ મહેમાન આવ્યા 5 દિવસ તમે કેવા રાખો, ખવડાવો પીવડાવો બધું જ નહીં, વ્યવસ્થિત રીતે તમે એના ઘર કરતાં સારી વ્યવસ્થા કરો. પણ પછી એને કોઈ આવીને પૂછે કે આ ઘર તમારું, ના કે હું તો ગેસ્ટ આવ્યો છું, મહેમાન છું. અલા ભાઈ તું ખાય છે પેલા માલિક કરતાં તારી વ્યવસ્થા સારામાં સારી છે, પણ છતાં એ ઘરે એને મનાયું નથી કે હું તો મહેમાન છું. એમ આપણે આ મહેમાન છે, 50, 60, 70 વર્ષના મહેમાન છે. એટલે મારું મનાય છે એનું આપણે દુઃખ છે. તો જનક રાજાને મારું નહોતું બનાવ્યું. આ જગત, આ રાજ્ય મારું નથી, મારા કુટુંબ પરિવાર નથી, મારી કોઈ આ જાતની પ્રજા પણ નથી. હું આત્મા છું, હું અક્ષર છું, હું બ્રહ્મ છું. એ જ ભાવથી પોતે વર્તાતો તો એને કાંઈ દુઃખ ના થયું. બધું બરીને ભસ્મ થઈ ગયું. રાગ તો થવાનું છે કે નથી થવું આપણે બધા વિચારો. રાજાને તો પોતે જ્ઞાને કરીને કર્યું છે, પણ આપણે અજ્ઞાનમાં છે તોય આપણે જોઈએ છીએ, જાણીએ છીએ કે આ બધું બળીને ભસ્મ થવાનું છે.
આપણું ઘર છે, બહાર છે, બીજું છે, બધું થાય ખરેખર થવાનું જ છે. અને કેટલાને બારી આવ્યા છે ખરા આપણે કે એને રાખ થઈ ગયું છે, રાખ થઈ જાય કે બીજું કંઈ છે આ શરીરનું. પણ પેલું મારું મારું થયું એટલે મારું મારું કરીને ધન મેળવ્યું તેમાં તારું નથી તલવાર, એમાં ભૂલી ગયો ભગવાનને. ભગવાને આપેલું છે, ભગવાન કરતા છે, એને આપ્યું છે, એને પાછા ભૂલી જઈએ છીએ આપણે. એટલે એને લઈને આપણને આ મુશ્કેલી દુઃખ થઈ જાય છે. એટલે આ જે બધું જ્ઞાન થાય દર્દ તો પછી કંઈ વાંધો નથી. તો એમ મહારાજે આપણને કહ્યું કે આપણે આ રીતનું જે કંઈ છે એમાં ભગવાનનું કરતાપણું રાખવું, બસ બીજું કંઈ નથી. કે કંઈ થયું તો ભગવાન કરતા છે, કંઈક થયું તો ભગવાને કરી, જે કર્યું ભગવાન સારા માટે. દુઃખ આવ્યું તોય ભલે ને સુખ આવ્યું તોય ભલે. સુખ આવ્યું તો પાછું ફૂલાઈ નથી જવાનું કે ઓહો મેં કેટલું બધું મેળવી લીધું અને હું સુખ્યો હતો. અને ભગવાને કદાચ એમની દયાથી આપણને કરોડો અબજોપતિ બનાવી દીધા અને સુખ નતા થઈ ગયા, મોટા રાજા મહારાજા બનાવી દીધા. તો આપણને કેવો આનંદ થાય કે ઓહો ભગવાનની શું દયા. બાપાનો તો જોગી બાપાનો રાજીપો ધબ્બો ખાધો ને કામ થઈ ગયું અમારું. પછી તે ઘડી આનંદ થાય. અને એ બધું હોય ઘરમાં કરોડપતિ ને અબજોપતિ હોય અને પછી થાપો ખાઈને થાપો મારે ને ઘરે જઈને જાય આનંદમાં જાય, પણ ઘડિયા ઝાટક થઈ જાય બધું, એક રાતમાં ઉડી જાય બધું. પછી દુઃખી થાય કે આમ થયું એ બધા ભજન કર્યું, થાપો માર્યો ને કંઈ થયું નહીં. પણ ભગવાને કર્યું સારા માટે જ છે, આપણા સુખને માટે. પણ કહેવાનું શું કે એમ પેલું આવે તારે આનંદ થાય છે અને જાય તારે દુઃખ થાય, પણ આપણું જ નથી, આપણે નથી. એટલે જ માટે જોગી મહારાજ પાસે એક વખત મુંબઈની અંદર એક ભગત હરિભગત હતા, બહુ સારા ભગત. જોગી બાપાને પગે લાગ્યા છે ને તે છે અને સત્સંગ કરો. પણ એને પેલો નંબર આવે ને જુગારનો નંબર, એટલે એ રમતો દરરોજ. એટલે એને રમવાની રીત એક દાડો જોગી મહારાજ પાસે જઈને બેઠા, મહારાજ સ્વામીને પગે લાગી કે બાપા આજ તો મને તમે નંબર આપો બસ, અને જે કંઈ આવે છે મારે તમને અર્પણ કરી દેવું છે અને તમને રાજી પર લઈ લેવો છે. સ્વામી કહે પણ શેનો નંબર? કે ના નંબર તમે આપો ને કે પણ નંબર દે છે શેનો નંબર કહેતો કરો? તો કહે છે આ પિક્ચર રમીએ છે એનો આંકડો આવે એમાંથી તે કંઈક આંકડો મને આપો. સ્વામી કે અમે તો એવું કંઈ જાણીએ નહીં ને એવો નંબર તો ક્યાંથી હોય? ના પણ બાપા તમે કોણ જે નંબર બોલો હોય, તમને જે ફાવે નંબર બોલો, પણ બોલો. બહુ આગ્રહ નહીં કર્યો. જો કંઈ ફાવે ગુરુ અમારું કામ નથી, અમે તો તમને આશીર્વાદ એમ થાપો માર્યો. થાપો માર્યો તો પછી એને આમ રસોડિયાણ પાછું એવું છે એમાંય સેકન્ડ માટે કે થાપો માર્યો એટલે આપણે પંજો આવવાનો. થાળી એવું થઈ જાય આપણે કે થાપો માર્યો એટલે 5 આંકડા આવે ને 5 પંજો આવવાનો. પંજો ઉપર બધી ઘરમાં હાય જોટીને સોનું બોનું બધું જેટલું હતું મૂકી દીધું. બાપા બોલ્યા છે એટલે ડંકો વાગી જવાનું છે. બધું મૂકી દીધું નંબર પંજા ઉપર. પછી બીજે દાડા આવ્યો, સવારે ઓપન થયું તે હત્તો આવ્યો. હત્તો આવ્યો એટલે પછી ત્યાંથી એકદમ તો દુઃખી થઈ ગયો. પછી આમ છે પછી જોગી મહારાજ પાસે આ પાછો આવ્યો હવાના પોરની અંદર કે બાપા મારું તો નખો જ જતું રહ્યું, રોવા મંડી પડ્યા પગે. કેમ પણ શું છે કે થયું શું તમને કે કાલે તો આવ્યા હતા ને કે મહારાજ કે મારું બધું જતું રહ્યું છે, કશું રહ્યું નથી. કે આનું દુઃખી થઈ ગયું કહ્યું. પણ મારે કંઈ શેમાં દુઃખી થયા? એટલે કાલે તમને પંજો નહોતો આપ્યો? પંજો મેં તમે આપ્યો મને એટલે મેં પંજા ઉપર મારી મિલકત બધી મૂકી દીધી. એટલે સ્વામી કે અમે ક્યાં તને પંજો આપ્યો? કે તમે તો આ રીતે છે. તે સ્વામીને કહે છે તમે પંજો સ્વામી કે સમજીએ નહીં, અમે તો તમને આશીર્વાદ આપીએ કે તમારા જીવનું કલ્યાણ થાય અને નિજ થઈ જાય. એટલે કહેવાનું શું છે કે આ માણસોને એવું છે કે આવું થાય ને એમાં પછી આ દુઃખ થાય, પછી અભાવ આવે. કારણ કે ભાઈ આપ્યું હતું ને તમે કહ્યું હતું ને તમે આશીર્વાદ આપ્યા ને કેમ ના થયું બધું? પછી આશીર્વાદ આપે આપણા સારા કલ્યાણ માટે જ આપે છે, આપણા જીવમાંથી બધું કાઢીને કરવા માટે છે. એટલે ભગવાનની દયાથી જે કંઈ થાય છે અને થાય છે એ સારા માટે છે, આપણા માટે છે, કલ્યાણ માટે છે, કુટુંબ કલ્યાણ માટે છે. એટલે કરતાપણું હોય તો વાંધો કોઈ જાતનો આવે નહીં. સર્વ કરતા પરમાત્મા છે. જે કંઈ થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે. હું કરું છું, મેં કર્યું છે તો બંધન થશે, અને ભગવાને કર્યું છે તો સુખ્યા રહેવા છે. એ શું એટલે સાધક આપણે સત્સંગ થાય એટલે આપણને મુશ્કેલી આવે એટલે સત્સંગમાંની નિષ્ઠાની દ્રઢતાની વાત છે. આ બધી દ્રષ્ટાઓ ચાલે છે કે આવા સંતો ભક્તોનો આખ્યાનો આપણે સાંભળીએ છીએ કે ભક્ત હતા, તન મન ધનથી સત્સંગ સેવા કરતા હતા, સમર્પણ હતા, જમીનો સમર્પણ કરી છે, બધું કર્યું છે, સેવા કરી, બધું કર્યું. એવાને પણ આ બધા પ્રશ્નો આવ્યા. દાદા ખાચરની પણ વાત કરી તો એને પણ પહેલો પ્રશ્ન, દાદા ખાચરને ગળા શાખો જપ્ત થઈ ગયો.
જે એને પોતાની જમીન જાગીર જે ઘરાશ કહેવાય 5-6 ગામ હતો એને, એની આવક જેટલી હતી એટલે મારાના સમયમાં જ વાપરી નાખતા હતા કે ઉત્સવ કરાવે, સમયા કરાવે, બીજું આવે ચાલો મારો ઉત્સવ કરો, જન્માષ્ટમી આવે બીજો ઉત્સવ કરાવે, હરિભક્તો આવે તો બધું પારાયણ કરાવે. પણ જેટલું છે એટલું મહારાજ માટે જ વાપરી દેતા હતા અને બધી રીતે મહારાજને રાજી થાય કે એમ કરવા. હવે એના કાકાને જરા એની જોડે વેર કે દાદાનું જરા મહારાજ બખાને અને દાદાનો જ્યાં ત્યાં દાદો 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 થઈ ગયો સત્સંગ આખાની અંદર. કારણ એની ભક્તિ એવી હતી, એના કુટુંબમાં દાદુ એમના લાડુબા જીવબા બધા હતા, બહુ એની ભક્તિ એવી જબરદસ્ત. મહારાજ રાજી હતા અને હરિભક્તો રાજી થાય ને, હરિભક્તોને એવી ઊભે પગે વિચારો રહે, આવે તો જમાડવા રમાડવા ઉતારા બીજું ત્રીજું કરું, એવી બધી ભક્તિ હતી. એટલે બધા આખા સંઘમાં દાદો. એટલે પહેલાંને થયું હું સૌથી મોટો કુટુંબમાં અને મોભો મારો સમાજની અંદર, સ્ટેટની અંદર ભાવનગરમાં મારી ખુરશી પડે અને આ દાદો દાદો છું. એટલે એને ઈર્ષા લે એટલે દરબારમાં અરજી કરી કે આ ઘરાસાનો છે એ બધો જપ્ત કરાવી દીધો. બધું પેલા આવીને તરત જ બધું જપ્ત કરી લીધેલું. જે અનાજ બનાજ પાક્યું હતું ખાડો બધો આવ્યો હતો એ બધું એમણે પોતે જપ્ત કર્યું. એક દાણો ઘરે ના આવ્યો. પછી એના વગર તો કેમ ચાલે, બધું એ થઈ ગયું. પછી એનો કેસ ચાલ્યો. પછી એને કેસ ચાલ્યો કે આ બધું ખોટું કર્યું, આમ છે તેમ છે. તે ઘડી એજન્સી એની રાજકોટ હતી, રજવાડા બધાનો કેસ ચાલે એ રાજકોટ ચાલે, ગવર્મેન્ટનું રાજ ને. એટલે એ પ્રમાણે ત્યાં હવે દાદાને મહારાજ દરરોજ જાય, મુદત આવી છે જાઓ દર્શન આશીર્વાદ છે ને જાય. પછી જઈને પાછા આવે, રાજકોટ જઈને ચાલીને જાય ને બીજે દાડે મોડા આવવું પડે, તે ઘોડા ઉપર જાય. આવી રીતે મહારાજ આશીર્વાદ આપે. પછી બીજી તારીખ આવે તો મારે કે આ તો ગોળને ધોના ખાઈને જાઓ, તમારું કામ થઈ જશે, જાઓ. જોગી બાપા જેમ થાપો મારી દેતો ને થઈ જશે. તો એ મહારાજે ગોળ ધોના ખાઈને આ વખત થઈ છે, તમારું મુદતમાં તમારું કામ થશે. ક્યાંય ગયા ઓટો મારીને પાછા મુદત પડી પાછી. મુદત તો પડવાની બહુ હોય. ત્રીજી વખત દહીં રોટલો જમાડીને મોકલ્યા કે આ વખત સકન થયા. એમ બીજાને ધક્કા કેટલાય ખાધા. બધા કહે કે દાદા તમને આ બધું મહારાજનું આ સેવા કરે છે કે મહારાજ જે કરતા છે સારું છે, મારે મહારાજ જે કરતા છે સારું છે. તો એના જીવનમાં આટલી બધી થયું તો પણ બીજું મહારાજ સિવાય કરતાં કોઈ માને કે મારે ફલોનાએ બગાડ્યું, ટીકનાએ બગાડ્યું, અમકડાએ કોઈ બગાડ્યું નથી. બગાડનાર આપણો મહારાજ છે, જીવાડનાર આ છે, મારનાર એ છે. કોણ આપણે જીવનમાં કંઈ મારનાર જે ના છે? મૃત્યુ તો છે જ, આપણે મરવાનું છે. પણ કહેવાનું શું કે પેલું આપણને નિષ્ઠા ના હોય તો થાય. એટલે ભગવાનને જો કરતાપણું હોય તો ગમે તે પ્રસંગે ગમે તે ઠેકાને આપણને ઉત્સાહ ઉમંગ રહે. સત્સંગ ઘસાય નહીં, સત્સંગમાં મોરપ આવે નહીં, મોરો વિચાર થાય નહીં, પાછું પડાય પણ નહીં. માન થાય અપમાન થાય આવે સુખ દુઃખની અંદર કે ભગવાન કોઈ આપણે અપમાન કર્યું તો જાણો મહારાજ કરતા છે, મહારાજ કર્યું છે આપણું માન ટાળવા માટે, આપણે સહનશીલતા આપવા માટે. એટલે એમ જો આપણે સમજીએ ને તો કોઈ જાતનું સવડું લેવું અવળું ના લેવું. આ તો જ્ઞાન લેવું આપણું કંઈ ઠેર અપમાન કરી નાખ્યું. પહેલાં મને આ પહેવા ના દીધો, વોલન્ટિયરે ના પાડી દીધી. એટલે તરત થાય હું આટલો મને વોલન્ટિયર ના પડે જાય બોલાવીએ કેમ નથી આવ્યા કે તમારા વોલન્ટિયર અહીં સમજતા ડોબા જેવા રાખ્યા છે કે મૂર્ખ જેવા કે હું કોણ છું, મારી ઓળખાણ તો છે, હું બધું જાણીએ તો પણ તેમાં પાછું પડી જાય. લ્યો જાણી થાય તો તેમાં શું છે કે ભાઈ સરકાર મોટા અહીંના તમારા ટૂર કહેવાય, ટોલી મેલર કહેવાય ને, હા એના ત્યાં જઈએ. હવે એને ત્યાં સિક્યુરિટી કેટલી ટાઈટ હોય, ટાઈટ હોય કે ના હોય. અને એનો સિક્યુરિટીવાળો આપણને બરોબર પાછો પાડે તો પછી આપણે કંઈ દુઃખ થાય ખરું? શું કે ના ભાઈ આ તો રાજા છે, એની સિક્યુરિટી હોવી જ જોઈએ અને એ પ્રમાણે રાખી તો એમ મન બનાવી લઈએ છે. એક જગતના માણસ છે, જગતની મોટી છે, એની મોટે સમજ્યા છે તેને દુઃખ થાય તો વાંધો ના આવે. મારે જે કહ્યું એક વખત કે આપણે મોટા પેલા આપણે રાષ્ટ્રપતિ આખો માણસો બધા ભરાયા હોય એમ બધો, કારણ મોટી મોટી સભાઓ થાય ને પછી આપણને કંઈ આમંત્રણ ના આવે ને કંઈ નહીં. પણ એક આપણો પેલો ભાઈ વડો છે દેશનો મોટો, એટલે આપણે જઈએ બધાએ બહુ સારું, કારણ કે આજે રાષ્ટ્રપતિની સભામાં જવું છે. એટલો ઉત્સાહ પાછો, કોઈ આમંત્રણ પત્રિકા તો મળી જ ના હોય અને ત્યાં કંઈ ખુરશી બુરશી મળવાની જ નથી. અને ખુરશી તો નહીં પણ એનાથી કેટલાય દૂર જઈને બેસવું પડે. તો પણ ત્યાં દૂર બેસે ને એનું જરા મૂર્તિ જ દેખાય, બાકી બધું કશું ના દેખાય. તોય પણ એટલે બેસીને દૂર ઉડતી હોય અને બધી વલતા કરતા હોય તો ત્યાં બેસી અને સભામાંથી પછી જાય ત્યારે પૂછે તો શું કે ક્યાં ગયા હતા કે રાષ્ટ્રપતિની સભામાં ગયા હતા. બધું એટલું ઉત્સાહ છાતી કાઢીને કરે પણ કશું ત્યાં સાંભળ્યું ના હોય, રાષ્ટ્રપતિએ બોલાયા પણ ન હોય
હાર પણ પહેરાયો ન હોય, સેકન્ડ પણ કર્યા ન હોય, તોય પણ ઉરાશ ભાવે છે. આટલું બધું આપણને કેપ ચડી જાય. એક આમ તો પડખે કેટલી વખત કેટલાને બહુ ફોટા પડવાની ટેવ હોય. જવાહરલાલ નહેરુને બધા મોટા હતા આની પડખે જઈને ઊભા રહે. આવ્યા ને તારે પછી એ ફોટો લઈને બધા જો જવાહરલાલ જોડે આપણો ફોટો પડ્યો. પણ તને કોણ પૂછે ત્યાં? તને ફોટો તારે પેલો ફોટો લેતો હતો ભેગો પડી ગયો છે. પણ કેવળ આવા બધા કેપ રહે છે, એમાં આપણને આનંદ રહે છે. તો આ તો સર્વોપરી સર્વ અવતારના અવતારી અનંત એવા રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ છે, રાજાઓના રાજા છે, એવા ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત છે. એમના આપણે મળ્યા, એમના સંત જોગી મહારાજ જેવા મળ્યા. હવે એને આપણને કેટલા બોલાયા ચલાયા બીજું ત્રીજું કરે છે, કેટલી મોટી કૃપા છે. પણ છતાં કોઈ પ્રસંગ આવો થઈ જાય તો તે ઘડી આપણે માનવું ના જોઈએ કે આપણું કંઈ નથી. આપણું ભગવાન બધું રાખ્યું છે, એવું કોઈ રાખવાનું નથી આ જગતની અંદર. અને એમના જે આશીર્વાદ એટલે કહેવાનું છે ભગવાનને સર્વ કરતાં સમજવા. આ બધા પ્રશ્નોનું નિરાકરણ એક જ છે, ઓલ ઇન વન. સર્વ કરતાં પરમાત્મા છે. તમારા બધા પ્રશ્નો ઉકલી જાય. ક્યારે કોઈ જાતની મુશ્કેલી આવે તો ભગવાને જ કર્યું. જે કંઈ મુશ્કેલી આવે તો ભગવાને જ કર્યું. બસ એને દુઃખ આવે તો દુઃખ ભોગવેલું, સુખ આવે તો સુખ ભોગવેલું. આ ભગવાનનું કરતા બનવું. સુખ આવે તો સુખ ભોગવેલું, પણ એવું નથી કે સુખ નાખી દેવું. પણ એમાં ભગવાનનું કરતા બનવું કે સુખ ભગવાને આપ્યું છે, દુઃખ આવે તો દુઃખ એ ભગવાને આપ્યું છે. એની ઈચ્છા છે ભોગવી લો, બીજું કાંઈ જ નહીં. તો સ્વામી કે આવું જો કરતાનું હોય તો અહો આનંદ રહે. 24 કલાક આનંદ આનંદને આને ચડી ગયો કેપ. હા, તમારે 24 કલાક કેવું દેખાય? એક જ છે, બીજું કંઈ. બસ તમે એને ત્યાં ગાળ્યો કહો કે ડાયો કહો, પણ એનો કેવું ઉતરતો નથી. એટલે શું કહે, એક જ વસ્તુ થઈ ગઈ છે કે સ્વામી કે પ્રભુ ડાયા કોઈ પ્રભુ ભજતા નથી, ગાંડા થઈ જ ભજે. એટલે કહેવાનું આ ગાંડું થવાનું એટલે શું? જગત ખોટું આપણે કરવાનું છે. ભગવાન સંત છે, આપણે માની લઈએ તો આનંદ આનંદ છે. એમ મહારાજને કરતાં આપણે સમજીને જે કંઈ કરીએ એમાં આપણું શાંતિ સુખ રહે, મહારાજ રાજી થાય. આશીર્વાદ.